ભક્તિમય વાતાવરણ, દશામાની મૂર્તિ લેવા મહિલાઓની ઉમટી ભીડ. સ્થાપન બાદ 10 દિવસ સુધી વ્રત, 10મા દિવસે જાગરણ. પાટણ જિલ્લામાં આવતીકાલથી દશામાના વ્રતનો થશે પ્રારંભ. આવતીકાલે સવારે વ્રતધારી મહિલાઓ દ્વારા પોતપોતાના ઘરે બાજોટ લાલ કાપડ મૂકી તેના પર દશામાના મૂર્તિનું સ્થાપન કરી બાજુમાં પાણી ભરેલ કળશની ઉપર આસોપાલો 5 પાન મૂકી સૂતરના 10 તાતણા લઈ 10 ગાંઠવાળી કળશ પર બાંધી અબીલ ગુલાલ અને કંકુ ચોખા વડે કરાશે પૂજન. આજે દિવાસાના પવિત્ર દિવસે ગુજરાતભરમાં દશામાનું વ્રત લેવામાં આવ્યું છે, ત્યારે મંગળવારે પાટણ સહિત જિલ્લાભરના બજારોમાં ઠેર ઠેર લારીઓની દુકાનો પર રંગબેરંગી તથા અવનવી વેરાયટીવાળી દશામાની મૂર્તિઓ બજારમાં વેચાતા વ્રતધારી મહિલાઓએ હોંશે હોંશે દશામાની મૂર્તિની ખરીદી કરી હતી. તો કેટલીક જગ્યાએ વાતે ગાતે દશામાની મૂર્તિ પોતાના ઘરે લઈ જઈ સ્થાપન કરવામાં આવશે. 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવશે. હિન્દુ ધર્મમાં મન, તપ અને ઉપવાસનું ખૂબ જ મહત્વ વર્ષોથી રહેલ છે. અષાઢ માસના અંતિમ દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે દશામાનું વ્રત શરૂ થાય છે, જેમાં ગુજરાતભરમાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા વ્રત રાખી 10 દિવસ સુધી દશામાના ગુણલા ગાઈ 10મા દિવસે મૂર્તિનું ઉત્થાપન કરી ભક્તિસભર વિદાય આપતા હોય છે. આવતીકાલથી 10 દિવસીય વ્રતને લઈ આજે પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી સહિત જિલ્લામાં બજારોમાં 100 રૂપિયાથી માંડી 7,000 રૂપિયા સુધીની રંગબેરંગી મૂર્તિઓ વેચાઈ રહી છે. વ્રતધારી મહિલાઓ દ્વારા ઉત્સાહભેર મૂર્તિની ખરીદી કરી ભક્તિસભર માહોલ વચ્ચે મૂર્તિઓ ઘરે લઈ ગયા. ચાલુ વર્ષે દશામાની મૂર્તિના ભાવમાં કોઈ પણ વધારો જોવા મળ્યો નહીં. વહેલી સવારે વ્રતધારી મહિલાઓ દ્વારા પોતપોતાના ઘર બાજોટ લાલ કાપડ મૂકી તેના પર દશામાની મૂર્તિનું સ્થાપન કરી બાજુમાં પાણી ભરેલ કળશની ઉપર આસોપાલવના 5 પાન મૂકી સૂતરના તાતણા લઈ 10 ગાંઠવાળી કળશ પર બાંધી અબીલ ગુલાલ અને કંકુ ચોખા વડે પૂજન કરાશે. તદુપરાંત દરરોજ સવાર સાંજ આરતી સહિત ગરબા ગાઈ માતાજીના ગુણગાન તેમજ 10મા દિવસે રાત્રે જાગરણ કરી વહેલી સવારે સૂર્યોદય પહેલા માતાજીની મૂર્તિનું ઉત્થાપન કરી વિદાય કરાશે. આ 10 દિવસ સુધી ઘરમાં દશામાના ગુણગાન ગવાશે. દશામાનું વ્રત મહિલાઓ દ્વારા તેમના પરિવારની સમૃદ્ધિ અને સારા નસીબ માટે કરવામાં આવતું હોય છે, તો કેટલાક પુરુષો પણ આ વ્રત રાખતા હોય છે.